તો બનાસકાંઠાના દાંતીવાડામાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નષ્ટ થઈ ગયો। મગફળીનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની। મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો ખેડૂતો કહી રહ્યા છે કે અચાનક વરસાદમાં પાક નિષ્ફળ ગયો છે। સરકાર સર્વે કરાવીને નુકસાનીનું વળતર આપે। સરકાર જો વળતર નહીં આપે તો અમે દેવાદાર થઈ જઈશું। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ખાબકેલો વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક નુકસાન વેરીને ગયો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો દાંતીવાડા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ને આ વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ક્યાંક ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે તો ક્યાંક ખેડૂતોનો તૈયાર થયેલો પાક છે તે પાક આ પાણીની અંદર ધોવાઈ ગયો છે અને તેને જ કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે દાંતીવાડા પંથકમાં છું ને દાંતીવાડા પંથકના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે ખેતર છે ખેતરની અંદર મગફળીનો પાક છે તે ખેડૂતનો તૈયાર થઈ ગયો હતો, પરંતુ જે પ્રકારે ગઈકાલે ધોધમાર વરસાદ થયો ને તેને જ કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ ગળાયો છે। સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે જેઓ પત્રકાર મિત્રો અમારા ખેડૂતની વારે આવ્યા છે। આજ દિવસ સુધીના 8 ઇંચ ખબકેલા વરસાદમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈએ ખબર લીધી નથી, પરંતુ પત્રકાર મિત્રોએ આટલી અમારી વેદના સરકાર સુધી પહોંચાડવાની હિંમત કરી છે, એમને ખરેખર અભિનંદન છે દિલથી। સાહેબ, અમારો મગફળીનો પાક મોટા ભાગે આ દાંતીવાડા તાલુકામાં જે પાણીનો વિસ્તાર છે ત્યાં મોટા ભાગે મગફળી વાવેતર કરેલું હોય છે, એ પણ ઊંચા ખર્ચે કરેલું હોય છે। તૈયાર થયેલો પાક મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો સાહેબ। ખરેખર ખૂબ દુઃખની વાત એ છે કે અંદરાધાર સોંબેલાધાર 8 ઇંચ વરસાદ કે જો ધીમી ધારે વરસાદ વરસ્યો હોત અને જમીનમાં ઉતર્યો તો અમને મોટો ફાયદો થતો, પરંતુ તૈયાર થયેલા પાક ઉપર પાણી પડ્યું એટલે મગફળી સડી ગઈ છે। અમે 10 વીઘાની અંદર આ મગફળીનું વાવેતર કર્યું હતું। 1.5 લાખ જેટલો ખર્ચો કર્યો છે। 3-3.5 લાખની ઉપજની અમને આશા હતી, પરંતુ અહીંયા તો પોતાના ખીચાના પૈસા ગાડીને મજૂરી આપે એવું થયું છે અને બધો સડી અને નાશ પામી ગયું છે। તો સરકારશ્રીને અમે એક જ અપીલ કરીએ છીએ કે પહેલે તે ધોરણે અને સર્વે કરી અને ખેડૂતને પૈસા ફાળવે તો ખેડૂત થોડો આત્મનિર્ભર બને, બાકી આત્મહત્યા સિવાય કોઈ આનો ઉપાય નથી। 12 વીઘામાં જ અમે વાવેતર કરેલું હતું મગફળીનું, બધો પાક પલળીને ખાક થઈ ગયો છે અને મારા ખેતરમાં વેણ હેડે છે, એટલે ઘણી ખરી મગફળી તણાઈ ગઈ છે। કેવા સપના જોયા હતા જ્યારે પાકનું વાવેતર કરતા હતા? પાક વાવ્યો ને ત્યારે વિચાર્યું હતું કે ટ્રેક્ટરના સાધનો વસાવશું, કોઈનું જે કોઈના લેવાના પૈસા હોય બાકી હોય ભરીશું, આવા વિચારો હતા અમારા। કે આ જે વરસાદ હાલ પડી રહ્યો છે તે 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને આ જોઈ શકો છો તમે જે અમારી મગફળી રહી ને એ તણાઈ ગઈ છે વરસાદના કારણે। આ પાણીના લીધે પૂરેપૂરા ખેતરો ભરાઈ ગયા છે અને મગફળીની આ છાર જે છે એ પણ સડી ગઈ છે અને મગફળી પણ ઉગવા માંડી છે। ચોમાસાની ઋતુનો જે પાક હતો ખેડૂતોના ખેતરોમાં જે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો, ખેડૂતોએ 3-3, 4-4 મહિના સુધી આ પાક પાછળ અથાગ પરિશ્રમ કર્યો અને આ પાક છે તે તૈયાર કર્યો હતો, પરંતુ જે પ્રકારે ધોધમાર વરસાદ થયો ને વરસાદની અંદર પાક જે ધોવાયો છે તેને જ કારણે ખેડૂતોની આંખમાંથી અત્યારે આંસુ ટપકી રહ્યા છે। જે વરસાદ છે તે વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે જ વરસાદે ખેડૂતોને અત્યારે તો રોવાનો વારો આવ્યો છે। કુદરતની આ આફતને સામે અત્યારે તો ખેડૂતો છે તે સરકાર પાસે એક મીટ માંડી રહ્યા છે કે સરકાર હવે ખેડૂતોની વારે આવે, આ જે નુકસાન થયું છે તેનો સર્વે કરાવે ને ખેડૂતોને થોડો જે સહાય છે તે આપવામાં આવે તો ખેડૂતો છે તે પગ પર થઈ શકે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।